વીએમસીના આરોગ્ય વિભાગમાં વર્ષોથી એક ચક્રી શાસન ધરાવતા આરોગ્ય અમલદાર સહિત ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને ફાયર સાધનોની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે। આ કાર્યવાહીને પગલે કોર્પોરેશનની તિજોરીને ચૂનો લગાવવાની સાથે મળતિયા કોન્ટ્રાક્ટરનું હિત જોતા ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। ફાયર બ્રિગેડ માટે જરૂરી સાધન સામગ્રી ખરીદવા સરકારના GEM પોર્ટલ ઉપર 27 ફેબ્રુઆરી 2025ના રોજ 3.81 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું, જે બાદ સામાનની ખરીદીમાં મોટા ભ્રષ્ટાચારીઓએ મોટી ખાયકી કરી હોવાના આક્ષેપો થયા હતા। ગયા મહિને મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં મળેલી સામાન્ય સભામાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો, જેને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહની અધ્યક્ષતામાં 4 સભ્યોની તપાસ કમિટી નિમી હતી। આ કમિટીએ ટેન્ડરની પ્રક્રિયાથી લઈને સામાનની ખરીદી કરવા સુધીની તમામ વિગતો મેળવી હતી। ત્યારબાદ ફાયર બ્રિગેડના પૂર્વ ઇન્ચાર્જ હેડ ડૉક્ટર દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ સહિતનાઓના નિવેદન લીધા હતા। એક સપ્તાહની તપાસના અંતે સોમવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આરોગ્ય અમલદાર ડૉક્ટર દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કર્યા હતા, જેને લઈને પાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। વર્ષો સુધી કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં એક હત્તું શાસન ચલાવતા ડૉક્ટર દેવેશ પટેલ વિરુદ્ધ COVID-19 વખતે કરેલી ખરીદી, સ્મશાન વિવાદ અને ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચારને લઈને અંદરખાને તપાસ ચાલતી હતી। સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હંગામાને લઈને આરોગ્ય અમલદાર ડૉક્ટર દેવેશ પટેલને તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરે નોટિસ પણ આપી હતી। લગભગ અઠવાડિયે 10 દિવસ પહેલા જ આપણા પાસે એક રજૂઆત મળેલી હતી અને આ રજૂઆતમાં સાધનોની સામગ્રીની અને ફાયર ડિપાર્ટમેન્ટના જે અલગ અલગ વસ્તુઓ છે એ ખરીદી બાબતે એક રજૂઆત મળેલી હતી। આ રજૂઆતને ધ્યાને લેતા લગભગ 2-3 દિવસ મીડિયામાં પણ આ વિષય ચાલ્યો હતો, લગભગ અઠવાડિયાનું ચાલતું હતું। એટલે પછી આના પછી તપાસ કમિટી નિમવા માટે મેં નિર્ણય લીધી હતી। એમાં ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ અને અકાઉન્ટ્સ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી અને આ તપાસને અહેવાલ રજૂ કરતા એની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। આના આધારે હવેથી આ જે કાર્યવાહી પછી વધારનું ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીનું પણ શરૂ કરવામાં આવશે અને હાલ આ નિર્ણય લીધી છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટના HOD, CFO અને ડેપ્યુટી CFO જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે કારણ કે આ એન્ક્વાયરી ડિપાર્ટમેન્ટ એન્ક્વાયરી કરતા પહેલા જે પ્રિલિમિનરી સસ્પેન્શન છે એ આ પ્રોસિજર છે, એના પ્રોસિજરના આધારે આગળનું કાર્યવાહી